પણ વાત કરીએ મેષ રાશિની. અલય અક્ષરવાળા મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? વૃષભ રાશિ અને મિથુન રાશિના જાતકોની પણ વાત કરીએ તો પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ. મિત્રો, આજે શાંતિનો અહેસાસ થશે, મતલબ કે શાંતિનો અનુભવ થશે અને એમાં ખાસ કરી માનસિક શાંતિ પ્રાપ્ત થશે. ખર્ચનું પ્રમાણ કદાચ થોડું વધી શકે છે. આજે નોકરીની વાત કરીએ તો નોકરિયાત વર્ગને નોકરીમાં પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ વિચાર કરીએ તો ધનલાભના સંભાવનાઓ પણ આજે સારામાં સારી દેખાઈ રહી છે. પણ આ બધું ક્યારે થશે? જ્યારે માતાના આશીર્વાદ મળશે તો, મતલબ માતાના આશીર્વાદ દ્વારા સારા ધન પ્રાપ્તિના આજે તમને ફળ પ્રાપ્ત થશે. બીજી રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ. અક્ષર બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને થોડી માનસિક પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કામકાજમાં કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. ધંધાની અંદર એક સામાન્ય ફાયદો પણ આજના દિવસ માટે જણાશે. નાણાકીય તંગી અનુભવાશે આજના દિવસ માટે, મતલબ કે વ્યવહારની અંદર જ્યાં પૈસાનો ઉપયોગ કરવાનો હોય ત્યાં થોડું સાચવીને કામકાજ કરજો. હવે વાત કરીએ મિથુન રાશિની તો ક, છ અને ઘ જેના અક્ષર છે તો મિથુન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? પુરુષાર્થ જે કરેલો હશે તે ફળદાયી બનશે. મોટા માણસોની ઓળખાણ લાભ કરાવડાવે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. પરેશાનીઓમાંથી મુક્તિ મળે એવો સારો યોગ બની રહ્યો છે. ધંધાની અંદર પણ કોઈ નવી આવકના સારા યોગ પણ પ્રાપ્ત થાય એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ? કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ જેના અક્ષર છે તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કોઈ પણ નવા કામકાજ કરવાના હોય તો લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. નજીકના સંબંધીઓનો સહયોગ તમને પ્રાપ્ત થાય જેના કારણે સારું ફળ મળશે. પ્રમોશન અથવા પગાર વધારાની તકો પણ સારી મળે તેવા યોગ બની રહ્યા છે. ધંધાકીય આવકની અંદર વૃદ્ધિના યોગ પણ સારા બની રહ્યા છે આજે કર્ક રાશિના જાતકોને. તો વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના. કામકાજની અંદર થોડા વ્યવહારુ બનજો, સારો લાભ થશે. કોઈ પણ કામકાજ કરો તો ધીરજથી કામકાજની શરૂઆત કરજો. પરિવારમાં વૈચારિક મતભેદની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. માનસિક તણાવ રહેશે આજના દિવસ માટે, થોડું સાચવીને કામકાજ કરવું પડશે. કન્યા રાશિની વાત કરીએ તો પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. કામકાજની સફળતા માટે મિત્રો સંઘર્ષ તો કરવો જ પડશે આજના દિવસ માટે થોડો. બીજું, સ્વજનોથી પરેશાની રહેવાની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. સંતાનોથી સારો લાભ થાય આજે. નાના મોટા કોઈ પણ પ્રકારના રોકાણ જો કરવાની ઈચ્છા હોય તો આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરશો તો વધારે સારી સફળતા મળશે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ. ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોના. કોઈ પણ કામ અગત્યના હોય એને પહેલા પ્રાધાન્યતા આપો. ઘણી વખત એવું થાય 5-6 કામ ભેગા થયા, કયા કરવા એ ખબર પડે નહીં અને દિવસે એમને એમ નીકળી જાય, એક કામ સફળ થાય નહીં. બરાબર, પણ અગત્યના કામને પ્રાધાન્ય આપો ને એક પછી એક કામ કરતા રહો તો તમને ખૂબ જ સારો લાભ તુલા રાશિના જાતકોને આજના દિવસ માટે થવાનો છે. બીજું, રોજગારી માટે કોઈ નવી અને સારી તકો માટે વિચાર કરો. એકની એક જગ્યાએ ક્યારેક ક્યારેક કંટાળો આવતો હોય તો થોડુંક અલગ અલગ વિચારો તો સારી સફળતા મળશે. બુદ્ધિશક્તિનો ઉપયોગ કરી શકાશે આજના દિવસ માટે, મતલબ સારો દિવસ છે આજે. મહેનત કરશો તો સારું ફળ મળવાનું છે આજના દિવસ માટે, તો મહેનત ઉપર વધારે ધ્યાન આપજો તો સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની જેના અક્ષર છે ન અને ય. તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને કરજમાંથી મુક્તિ અથવા તો રાહત મળે એવા સારા યોગ બની રહ્યા છે. શેર બજારમાં સારા લાભની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. વ્યવસાયની અંદર કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે. યાત્રા પ્રવાસના કામકાજમાં પણ લાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. આજનો દિવસ તમારા માટે સારો છે. હવે વાત કરીએ ધન રાશિની તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. સંતાન વિષયક તકલીફ રહે એવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. મહત્વના કામકાજમાં વિલંબ થાય આજે. સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. વ્યવસાયમાં કોઈ નવી તકો મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે બની રહ્યા છે ધન રાશિના જાતકોના. જય ગણેશ. ચલો મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષરવાળા જાતકો એ મકર રાશિના જાતકો છે. મિત્રો, મકર રાશિના જાતકોને ધાર્મિક કામકાજમાં રુચિ વધે તેવી સંભાવનાઓ દેખાય છે આજના દિવસ માટે. થોડીક માનસિક બેચેની રહ્યા કરશે. નોકરિયાત વર્ગને કદાચ ઘરમાં થોડો ખર્ચનો વધારો થાય. ઘરની અંદર વાતાવરણ પણ સામાન્ય અશાંતિ ભર્યું દેખાય. આવા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે આવડતનો ઉપયોગ કરો તો સારામાં સારો લાભ થાય તેવા યોગ બની રહ્યા છે. આર્થિક બાબતોની અંદર પણ નવી અને સારી તકો મળે. ધારેલા કામકાજમાં તો સફળતા મળવાની છે આજના દિવસ માટે. પણ ઘરમાં જે મોટા હોય, વડીલ હોય, એ વડીલ વર્ગ સાથે થોડીક વૈચારિક અસમાનતા રહે એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. હવે વાત છેલ્લી રાશિની કરીએ તો એ મીન રાશિ છે મિત્રો. મીન રાશિ એટલે દ, ચ, જ અને થ અક્ષર છે. તો આ જાતકો માટે આજે માનસિક અશાંતિ અનુભવાશે.
ધન સંબંધી થોડીક ચિંતા રહે તેવી પણ શક્યતાઓ દેખાય છે. ભાગીદારીવાળા કામકાજ કરતા હોય તો થોડું સાચવીને કામકાજ કરવું પડશે. બીજું, કામકાજના પ્રમાણમાં ફળ થોડુંક ઓછું મળે આવી શક્યતાઓ પણ દેખાય છે. જય ગણેશ.